દસાડાના પાટડી, હિંમતપુર અને નારણપુરા, સૂરજપુરા અને બામણવા જેવા ગામોમાં ગણોદ્ધારાની કલમ 192 અને 193ની પડતી નોંધથી વર્ષોથી અનેક હાલાકી ખેડૂતો વેઠવી રહ્યા છે, જે બાબતે ખેડૂત હિત રક્ષક સમિતિની રચના કરવામાં આવી છે। આ વિકટ પ્રશ્નથી પીડાતા ગામના ખેડૂતો તેમાં જોડાયા હતા, ત્યારે હવે ખેડૂતોની વાત કોઈ ન સાંભળતા આખરે પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકી, ખેડૂત હિત રક્ષક સમિતિના પ્રશાંતભાઈ પારીખ, વિક્રમભાઈ રબારી સહિતના અનેક ખેડૂતો પદયાત્રા કરીને કલેક્ટર કચેરી પહોંચ્યા હતા, જ્યાં સૂત્રોચ્ચાર બાદ રામધૂન બોલાવી સરકારની આંખો ઉઘાડવા પ્રયાસ કર્યો હતો। આજે અમે ખેડૂત હિતરક્ષક સમિતિ દ્વારા અમારા પાટડી અને આજુબાજુના 7 ગામોમાં ગણોત ધારા મુજબ જે રેવન્યુ સર્વે નંબરમાં 192 અને 93-94ની જે નોંધો પાડવામાં આવી છે, એ નોંધોનું 2-3 વર્ષ પહેલાં ખોટું અર્થઘટન કરીને અમારી જૂની શરતની જમીનોને જે નવી શરતમાં પ્રમાણિત કરી દેવામાં આવી છે, એના હિસાબે ખેડૂતોને મસ્ત મોટા પ્રીમિયમો ભરવા પડે છે। તેમજ અમારા 2 ગામો નારાયણપુરા અને હિંમતપુરા કે જેઓ આઝાદી સમયથી ત્યાં વસવાટ કરે છે, આજ સુધી તેઓના મકાનના તળિયા કે મકાન પોતાના હક મેને માલિકીના હક મળેલ નથી। તો અમારો એ મુદ્દો હતો કે એ લોકોને મકાન માલિકીના હક આપવામાં આવે। તેમજ 4 મહિના પહેલાં થયેલ અતિ વરસાદના હિસાબે ખેડૂતોના ઊભા પાક જે બળીને ખાક થઈ ગયા હતા, એનું વળતર આજ સુધી 12,900થી પણ વધારે ખેડૂતોને મળ્યું નથી। તો એનું વળતર સત્વરે ચૂકવવામાં આવે, આવી તમામ માંગણીઓ સાથે અમે આજે કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહી અને કલેક્ટરશ્રીને રજૂઆત કરે છે। આગામી પછી અશોકભાઈ તમારું કોઈ કાર્ય કરો આગામી દિવસમાં અમે 10 થી 15 દિવસમાં જો અમારી જે કંઈ મુદ્દા અને માંગણી છે એનું નિરાકરણ કલેક્ટરશ્રી દ્વારા કરવામાં નહીં આવે તો આથી પણ મોટી સંખ્યામાં ખેડૂતો અમારી ગાંધીનગર સુધી જવાની પણ ફૂલ તૈયારી છે। કોઈ પણ ભોગે અમારો હક અને અધિકાર મેળવવા માટે અમે કાયદાકીય રીતે ગાંધીજીના માર્ગે અમારી લડત ચલાવવાના છીએ। આજે ખેડૂત હિતરક્ષક સમિતિ દ્વારા જે પ્રકારે આયોજન કર્યું હતું એ પ્રમાણે 25 તારીખે અમારી ટ્રેક્ટર રેલી માટે અમે પ્રશાસન પાસે મંજૂરી માગેલી, પણ ગઈકાલે સાંજે ટ્રાફિકની સમસ્યાનો મુદ્દો આગળ ધરી અને પ્રશાસને અમને ટ્રેક્ટર રેલીની મંજૂરી નથી આપી। એટલે ગઈકાલે જે પ્રમાણે અમને મંજૂરી મળી દૂધરેજથી લઈ અને કલેક્ટર કચેરી સુધી પદયાત્રાની, એ પ્રમાણે ખેડૂત હિતરક્ષક સમિતિએ પોતાનો કાર્યક્રમ આગળ ધપાવ્યો। અમારું જે આંદોલન છે એ મુખ્યત્વે 3 મુદ્દાને લઈને ચાલી રહ્યું છે। અમારી પાટડીની સીમ જમીનમાં 192, 193 અને 194ના કારણે અમારી જે જમીનોનું અવલોકન છે એ પ્રીમિયમ પાત્ર જમીન ગણવામાં આવે છે, અને અમારી જમીનમાં જંત્રીના 20% ખેતીનું પ્રીમિયમ અને બિન ખેતી જે ખેડૂતને કરવું એને 30% પ્રીમિયમ ભરપાઈ કરવામાં આવે છે। એમાં પણ સરકાર જે સૂચિત જંત્રીનો ડ્રાફ્ટ લઈને આવી છે, એમાં જો એ પ્રમાણેનું અવલોકન કરવામાં આવે તો ખેડૂત ક્યારેય ન ભરી શકે એવી પ્રીમિયમની રકમ અમારા સર્વે નંબરમાં મોજા તરીકે દાખલ કરવામાં આવી રહી છે। એ બાબતની આજે બ્રીફ ચેકલિસ્ટ અમે કલેક્ટર સાહેબશ્રીને સૂચિત કર્યું છે। સાથે સાથે મારા પાટડી વિસ્તારના નારાયણપુરા, હિંમતપુરા, ખાનસરો અને ઝુંપડપટ્ટી વિસ્તારમાં વસતા ગરીબ પરિવારો જેના મકાનો સત્તા પ્રકાર K1માં છે અને અમુકોના તો મકાનોના તળિયા ખાતે નથી કે મકાને ખાતે નથી, આવા તમામ મકાન ધારકો માટે થઈ અને આજે અમે લેખિત એનું ચેકલિસ્ટ કલેક્ટર સાહેબશ્રીને જુદા જુદા સરકારશ્રીના પરિપત્રો સાથે હવે દાખલ કર્યું છે, અને અમે કલેક્ટર સાહેબશ્રીને વિનંતી કરી છે કે આ બંને મુદ્દાનું સત્વરે સમાધાન કરો, નહીંતર સમગ્ર પાટડી અને પાટડી આજુબાજુના 7 ગામો એ ક્યારેય પોતાના હક અને અધિકાર માટે નહીં લડી શકે। સાથે સાથે અમારા દસાડા તાલુકામાં પાક નિષ્ફળ સહાય બાબતે 25,000થી વધારે ખેડૂતોએ પોતાની અરજી કરેલી, જે અરજી અનુસંધાને 12,000થી વધારે ખેડૂતોને એની સહાય મળી છે, અને 12,653થી પણ વધારે ખેડૂતો હજુ પણ સહાયથી વંચિત છે। તો એક ખેડૂતને ગોળ અને બીજાને ગોળ આવી નીતિ ક્યારેય ન ચલાવી શકાય। એટલે હું સરકારને વિનંતી કરું છું કે જેટલા પણ ખેડૂતોની પાક સહાયથી વંચિત છે એ તમામ ખેડૂતોને પોતાની પાક સહાયની રકમ સત્વરે એમના ખાતામાં આપો, અને જે પ્રમાણે આજે ઘણા ખેડૂતોની રાવ છે કે ટૂંક સમયમાં કેનાલોના પાણી બંધ કરવામાં આવે, આ બાબતને લઈ અને અમે ખેડૂત હિતરક્ષક સમિતિમાં સૌ આગેવાનો ચર્ચા કરીશું, અને જો ખેડૂત હિતરક્ષક સમિતિમાં સર્વાનુમતે આ મુદ્દે ઠરાવ પસાર થશે તો આ મુદ્દે પણ આગામી દિવસોમાં લડત કરવામાં આવશે।